હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, તમે અજમાના પાનની સાથે આદુ ઉકાળીને તે પાણી પીશો અને બીજી હું જે વસ્તુ ઉમેરવાની છું તે વસ્તુ વેટ લોસ ડ્રિંકમાં ઉમેરીને પીશો તો તમારું પાચન તંત્ર ફક્ત 7 જ દિવસમાં ખૂબ જ મજબૂત થઈ જશે. જો તમારું પાચન તંત્ર મજબૂત હશે ને તો જ તમે તમારું વજન ઉતારી શકશો અને તમારા શરીરમાં જામેલી વધારાની ચરબી છે તે સડસડાટ ઓગાળી શકશો. ફક્ત ને ફક્ત 1 જ મહિનામાં કોઈ પણ કસરત વગર કે પછી ભૂખ્યા રહ્યા વગર પણ તમે વેટ લોસ કરી શકો છો. તો ચલો વેટ લોસ ડ્રિંક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા હેલ્ધી ટેસ્ટી વેટ લોસ ડ્રિંક બનાવવા માટે આપણે અજમાના પાન લેવાના છે. અજમાના પાન આપણું પાચન તંત્ર સ્ટ્રોંગ રાખે છે. અજમામાં પોટેશિયમ, મેગ્નેશિયમ સાથે ઘણા બધા પોષક તત્વો રહેલા છે. તે આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે. સુકેલા અજમાને પાણીમાં ઉકાળીને પીવો તો પણ તમારો વેટ લોસ થાય છે. અજમાથી તમારા શરીરમાં જામેલી તમામ ગંદકી દૂર થઈ જશે અને તમારું શરીર ડિટોક્સ થઈ જશે. આ સાથે તમારી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થશે. આ જે અજમાની ડાળી છે તેને બસ આ રીતના કુંડામાં વાવી દો તો તે ઝડપથી ઉગી જશે. અજમાના પાનની સાથે આપણે આદુ અને લીંબુ લેવાના છે અને કઈ રીતના વેટ લોસ ડ્રિંક બનાવવું તે આપણે જોઈ લઈએ. તો તેના માટે આપણે એક વાસણમાં પાણી લેવાનું છે. તમારે જેટલું ડ્રિંક બનાવવું હોય તે પ્રમાણે તમારે પાણી લેવાનું છે. આ ડ્રિંક તમે દિવસમાં 3 વખત પી શકો છો. પહેલા તો આપણે પાચન તંત્રને મજબૂત કરવાનું છે. જ્યાં સુધી તમે તમારું પાચન તંત્ર મજબૂત નહીં કરો ત્યાં સુધી તમારું વજન ઘટશે નહીં. તો આ જે ડ્રિંક છે તે તમારા પાચન તંત્રને લોખંડ જેવું મજબૂત કરી દેશે. તમે જે ખોરાક ખાશો તે બધા જ ખોરાકનું શું બનશે? ચરબી. તો તમારું પાચન તંત્ર મજબૂત હશે તો તમારા ખાધેલા ખોરાકની ચરબી નહીં બને, એનર્જી બનશે. અજમાના 10 થી 15 પાન લેવાના છે. અજમાના પાનને મેં સારી રીતના ધોઈને લીધા છે. હવે લેવાનું છે 10 ગ્રામ આદુ. આદુને પણ મેં સારી રીતના ધોઈને જ લીધું છે. આદુમાં ઘણા બધા મિનરલ્સ, વિટામિન્સ હોય છે જે આપણા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. આદુ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. આદુની આપણે પતલી પતલી સ્લાઇસ કરીને પેનમાં એડ કરવાનું છે અજમાના પાન સાથે. આદુ મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, સાથે સાથે પાચન તંત્ર મજબૂત કરવાનું કામ કરે છે. ખાધેલા ખોરાકનું પાચન કરે છે. આદુ નવી ચરબી બનતી અટકાવે છે, જૂની ચરબીનો નિકાલ કરે છે. હવે આપણે 1 લીંબુ લેવાનું છે. લીંબુમાં વિટામિન સી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. લીંબુના આપણે 2 ફાડા કરવાના છે. છાલ સહિત એડ કરી દઈશું કારણ કે લીંબુની છાલમાં એન્ઝોમિન નામનું તત્વ હોય છે જે તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, પાચન તંત્ર મજબૂત કરે છે, સાથે તમારો વેટ લોસ કરે છે, સાથે તમને ઘણી બધી રીતે ઉપયોગી થશે આ વેટ લોસ ડ્રિંક. ખાધેલા ખોરાકને પચાવશે, સાથે શરીરમાં જામેલી વધારાની ચરબીને બહાર કાઢવાનું કામ કરશે આ ડ્રિંક. હવે આપણે ચપટી હળદર ઉમેરીશું. હળદરના તો અગણિત ફાયદા છે, તમે બધા જાણો જ છો. ને 1 ઇલાયચી ઉમેરીશું. તમે જ્યારે વેટ લોસ ડ્રિંક બનાવો ત્યારે અચૂક 1 ઇલાયચી ઉમેરવાની. ઇલાયચી તમારા પાચન તંત્રને મજબૂત કરે છે. ઇલાયચી હોર્મોન્સનું બેલેન્સ કરે છે. સાથે 1 ચમચી જીરું એડ કરીશું. જીરું તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરી વજન ઘટાડવાનું કામ કરે છે. અડધી ચમચી કાળી જીરી એડ કરીશું. કાળી જીરીની કડવાશ તમારા શરીરની ગંદી ચરબીને ફટાફટ ઓછી કરવાનું કામ કરે છે. હવે આ બધી સામગ્રીને ઉકાળીને વેટ લોસ ડ્રિંક બનાવવાનું છે. આને લગભગ 10 મિનિટ જેવું ઉકાળીશું એટલે બધી જ ઉમેરેલી ચીજનો અર્ક પાણીમાં આવી જાય. મિત્રો, તમે આ રીતના અજમાના પાનને પાણીમાં ઉકાળીને પીશો તો તમારું વજન ખરેખર ઘટવા લાગશે અને ડ્રિંક સરસ ટેસ્ટી પણ બનશે. આ ડ્રિંક તમારે દિવસમાં 2-3 વાર પીવાનું છે. ખાસ 1 વાર તો સવારે નળના કોઠે પીવાનું અને હુંફાળું ગરમ પીવાનું.
સાથે સાથે તમારી શરીરમાં જામેલી વધારાની ચરબી ઓગળશે, મેટાબોલિઝમ બૂસ્ટ થશે, તમને થાક પણ નહીં લાગે. જીમમાં ગયા વગર, યોગા કર્યા વગર વજન ઘટાડવા માટેનું સર્વોત્તમ આ ડ્રિંક છે. તો જો તમારે વેટ લોસ કરવો છે, ફેટ લોસ કરવો છે, તો જરૂર ટ્રાય કરજો. બીજા ઘણા બધા ફાયદા કરશે પાચન તંત્રના. 10 મિનિટ ઉકળે પછી તમે આને ગાળીને હુંફાળું ગરમ હોય ત્યારે પી શકો છો. ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી છે આ ડ્રિંક. જરૂર વેટ લોસમાં તમને ફાયદા કરશે. તો મિત્રો, તમને આ વેટ લોસ ડ્રિંકની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.